અગાઉ વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે કે આ જે ડુંગરોમાંથી પાણી આવે છે, જેના આ વાંગા છે, એની વારંવાર રજૂઆત કરી છે કે વાંગું ઊંડું કરવામાં આવે અને પહોળું કરવામાં આવે, જેથી પાણીનો નિકાલ થઈ શકે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર આવીને સ્થળ તપાસ કરીને જતું રહે છે, પણ અહીંયા સ્થળ ઉપર કામ થતું નથી, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જો આ નાના નાના વાઘા ઊંડા કરીને પહોળા કરવામાં આવ્યા હોત તો આ પરિસ્થિતિનું આટલું બધું નિર્માણ ના થતું. મોતીપુરા ગામમાં જે ઘરોમાં સુધી પાણી ઘૂસી ગયું એ પરિસ્થિતિ ના થતી. અને આટલું બધું થવા છતાં સવારથી મીડિયામાં પણ છે અને સોશિયલ મીડિયા પર આવ્યા છતાં હજુ સુધી તંત્રએ કોઈ નોંધ લીધી નથી કે આ ગામની કોઈ મુલાકાત લીધી નથી. વરથુ, મોતીપુરા, દધાલિયા આ 3 કિલોમીટરના એરિયામાં આજુબાજુના તમામ ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે. તંત્રએ હજુ સુધી સ્થળ તપાસ કે અહીંના ગામ લોકોની કે અહીંયા જગ્યા ઉપર હજુ સુધી આવ્યા નથી. વીઘામાં તો કહી ના શકાય, 2000 વીઘા પણ થઈ શકે, કેમ કે વરથુ, મોતીપુરા, દધાલિયા 3 કિલોમીટરના આજુબાજુ 1.5 કિલોમીટરથી વધારે પણ પાણી ઘૂસી ગયા છે. અત્યારે જોઈ શકો છો આ બાજુ વરથુમાં, મોતીપુરામાં બધી બાજુ પાણી ઘૂસી ગયા છે. હવે આ પાણી નીકળતા પણ મિનિમમ અઠવાડિયું લાગશે.